અને પરીક્ષા ફેલ કરવા માટે નથી લેવામાં આવતી. ધોરણ આગળમાં જાય, આગળ વધે, એની પ્રગતિ થાય એટલા માટે પરીક્ષા હોય. જ્યારે જ્યારે પરીક્ષા લેવાય ને, એક માટીનો ઘડો હતો, એ યાદ કરે છે પોતાના ભૂતકાળને, કેટલા કેટલા દુઃખો મેં સહન કર્યા, કેમ આ માટીનો ઘડો બનીને કુંભારના દુકાને બેઠો છું. યાદ કરે છે ઘડો માટીમાં જ્યારે હું જોડાયેલો હતો, એને કુહાડાઓના પ્રહાર થયા અને મને આ પૃથ્વીમાંથી અલગ પાડવામાં આવ્યું, છૂટું પાડવામાં આવ્યું, ખોદવામાં આવ્યું માટીમાં. મને કુંભાર લઈ ગયો, પાણી છાંટી પોતાના પગથી મને કચડે. કેટલું દુઃખ મેં સહન કર્યું છે, પોતાના પગથી કચડે છે મને. અને ચાકડા પર ચડાવ્યો, કેટલા થપ્પડો ઉપર મારી મારી મને ઘડાનો આકાર આપ્યો. એટલું જ પૂરતું નહીં, કાચો માટીનો ઘડો બન્યો ને પછી તો અગ્નિમાં મને પકવવામાં આવ્યો. અગ્નિનો તાપ મેં સહન કર્યો અને હવે આવીને કુંભારના આ દુકાને બેઠો છું. જ્યાં આટલું વિચારતો હતો એટલામાં એક વૈષ્ણવ આવ્યો, માટલું ખરીદ્યું, ઘરે સેવામાં મૂક્યું, જારીજી માટે જલ ભર્યું અને જ્યાં એમાં જારીજીનું જલ ભરતા, જારીજી ભરતા એ ઘડાએ જોયું અને ત્યારે એને થયું આજ સુધીની વિપત્તિઓ મારી સફળ થઈ ગઈ, ઠાકોરજીની સેવામાં મારો વિનિયોગ થઈ ગયો. વ્યક્તિ પોતાનું સર્જન જ્યારે પોતાને ઘાટ અપાતો હોય ત્યારે એની તકલીફોને યાદ કરે, પણ જ્યારે ઘાટ મળી જાય અને એક વૈષ્ણવ તરીકે એનો સેવામાં વિનિયોગ થાય, ત્યારે એને એના જીવનની સફળતા લાગે, ત્યારે એની યાત્રા એને સફળ લાગે. જો આટલી વિપત્તિઓ મેં સહન ન કરી હોત તો આ દેહ સેવામાં પ્રયુક્ત ન થયો. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપને હરનારા પરમાત્મા છે. કોણ છે આ પરમાત્મા? કોની વાત ભાગવતજીમાં કરવામાં આવી છે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ. કૃષિર્ભૂવાચકો શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્ય વિધીયતે. કૃષ્ણ તાપનો ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી, કૃષ્ણ શબ્દનું ડેફિનેશન આપવામાં આવ્યું. કૃષ્ણ એટલે શું? કૃષિર્ભૂવાચક, ભૂ સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ કૃષ્ણ. તમારા આનંદમાં ભગવાન રહેલા છે. વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કયા છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. ઈશ્વરની વ્યાખ્યા વેદે કરી. ઈશ્વર કેવો છે? જે સર્વાંગ આનંદ રૂપ છે. આનંદ માત્ર કર, પાદ, મુખ, ઉદર આદિ. અને એ જ વેદમાં પ્રગટેલો બ્રહ્મ સારસ્વત કલ્પમાં નંદ બાબાના ઘરે આવ્યો. એટલે જયારે આપણે બોલીએ ત્યારે શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. પણ એ આનંદ કોણ? તો કે જય કનૈયાલાલ, એ જ કૃષ્ણ. પણ એ વેદનો આનંદ, એ વેદનો બ્રહ્મ નંદ બાબાના ઘરે આવ્યો. આનંદ રૂપ હરિ છે, એ જ કૃષ્ણ છે, જે આનંદ રૂપ સર્વના હૃદયમાં બિરાજે છે. અને પ્રત્યેક વ્યક્તિ એ કૃષ્ણને ઈચ્છે છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ આનંદને ઈચ્છે. એટલે ભગવાન એ કોઈ એક કલાક બચે છે એટલે બેસવાનું કોઈ એવું કોઈ સ્વરૂપ નથી કે એવી કોઈ જગ્યા નથી કે કલાક બચે છે એટલે ધર્મ કરવો જોઈએ, શાસ્ત્ર કહે છે એટલે ધર્મ કરવો. ના, કૃષ્ણ તો આપણા સર્વના જીવનની ડિમાન્ડ છે. કારણ કે આનંદ પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે. એટલા એનો અર્થ એમ કરી શકાય કે પ્રત્યેક વ્યક્તિ કૃષ્ણને ઈચ્છે છે. કારણ કે કૃષ્ણ આનંદ રૂપ અને આનંદ બધાને જોઈએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. कौन कृष्ण? आगे कहूं श्री कृष्ण. श्री क्या है? तो कहा राधा ही श्री है. एकला कृष्णની વાત નથી કરી, રાધા સાથે કૃષ્ણની વાત કરી. એમ કહેવાય છે કે રાધાનું નામ એમ ક્યાંય ભાગવતજીમાં સ્પષ્ટ રૂપે નથી ઉલ્લેખ. અનેક અનેક એના કારણો પણ આપવામાં આવ્યા. દ્વિતીય સ્કંદના મંગલાચરણમાં મહાપ્રભુજી સ્વીકાર કર્યો કે રાધાજીનું નામ સુખદેવજીએ મંગલાચરણ કરતા લીધું છે. ગુપ્ત રૂપે રાસ પંચાધ્યાયમાં પણ અનયારાધિતો નૂનમ એ રીતે કહ્યું. કહેવાય કે સુખદેવજીના ગુરુ રાધાજી છે અને જો એમનું નામ લે તો એને સમાધિ લાગી જાય અને ભગવત કથા ન થાય. એટલે રાધાજીનું નામ સ્પષ્ટ રૂપે નથી. યા એક શાસ્ત્રોએ મર્યાદા આપણને આપી છે, ગુરુનું નામ લેવાતું નથી.
સીધું નામ લેતા નથી. એટલે આપણે ત્યાં જય જય શ્રી કે જયરાજ કે મહારાજ એવા જુદા જુદા નામે એ આદર આપવામાં આવે. સ્પષ્ટ નામ સીધું નામ લઈને પુકારતા નથી. એવી એક મર્યાદા છે. અને એટલા માટે સુખદેવજી ગુરુનું નામ સીધું ન લેવાય એટલે રાધાજીનું સ્પષ્ટ નામ નથી લેવું. પણ અહીંયા નમન કરતા કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ રાધા અને કૃષ્ણ એમના ચરણોમાં અમે નમન કર્યું. પ્રથમ રાધાજીનું સ્મરણ કર્યું છે. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण और राधा निकाल दो तो राधे कृष्ण राधे कृष्ण राधे श्री कृष्णाय वयम नमः. ऐसे श्री कृष्ण को हम नमन करते हैं क्योंकि नमन થી અધિક જીવ કરે છે. બધું જ એનું છે, બધું એણે આપ્યું છે. આપણે તો કેવલ પ્રણામ કરી શકીએ. પણ એટલું યાદ રાખવું, જેને પ્રણામ કરીએ એને પ્રામાણિક બનીને રહેવું, જેને નમન કરીએ અને નમકલાલી કરવી, જેને વંદન કરીએ એની વફાદારી કરવી. નમે માણસ ઘણી રીતે, સ્વાર્થથી નમે, ભયથી નમે, ભાવથી નમે. ભગવાન આગળ તમારું નમન કેવું છે? પ્રભુ પાસે જાઓ ત્યારે સ્વાર્થ લઈને જાઓ છો? મંદિરે જાઓ ત્યારે મનમાં શું હોય? દીકરાને નોકરી મળી જાય, એના લગ્ન થઈ જાય, સ્વાર્થ લઈને જાઓ છો? ભય લઈને જાઓ છો? જો નહીં જઈએ તો આપણું બધું બગડી જશે, ભગવાન પાસે જઈએ તો બધું સારું રહે, કે ભાવ લઈને જાઓ છો? પ્રભુને મળવાની ઉત્કંઠા લઈને જાઓ છો, એનો પ્રેમ લઈને જાઓ છો? તમારે વિચારવાનું. પ્રભુ પાસે જઈએ ત્યારે હૃદયમાં શું લઈને જાઓ છો? આ હૃદયની છાબમાં શું ભરીને જાઓ છો? પ્રેમ લઈને જવાય, ભાવ લઈને જવાય. નમન કર્યા છે. આગળ દ્વિતીય શ્લોકમાં સુખદેવજીને વંદન કરે. सुखदेव जी जो उत्तम वक्ता है भागवत जी, द्वितीय श्लोक में सुखदेव जी को वंदन किए. आश्चर्य जुओ, पिता व्यास जी पुत्र सुखदेव जी ने वंदन करे. भक्ति मार्ग में उमर में मोटो है वो मोटो नहीं, जे भक्ति में मोटो हो, भाव में मोटो हो, एने आदर आप. पिता व्यास जी सुखदेव जी ने वंदन करे. एवी कथा कौशिकी संहिता में आवे. सुखदेव जी ना प्रागट्य की कथा. देवी भागवत में पछी अरणी पुत्र ना रूप में एक बार नारद जी आव्या पार्वती जी पास हिमालय. केवा लाग्या, मने समझातो नथी. आप अने महादेव जी पति पत्नी छो, आपना वारे घड़ीए जन्म ने मृत्यु थाय अने महादेव जी अजन्मा अमर. पति पत्नी तो समान होय, आप बन्ने में आवो भेद छे. पार्वती जी कहे बात तो आपने बिल्कुल साची, मैं तो आ विषय क्यारे विचार्યું જ નહોતું. आवा दो હવે महादेव जी ने પછી જોઉં. नारद जी कहे पण मारू नाम ना आपता. नारायण नारायण कहता नारद जी तो निकली गया. कोप भवन में जईने बिराजी गया. महादेव जी आव्या, विचार करे कि आ गया क्या. नाराज छे. पूछ्યું नाराज केम छो. कहूं कि पति पत्नी में आवो भेद केम आप राखो छो. आप अजन्मा ने अमर, मारा वारे घड़ी जन्म ने मृत्यु थाय, आવું કેમ. ત્યારે મહાદેવજીએ કહ્યું કે એનું કારણ છે, હું નિત્ય ભગવત કથામૃતનું પાન કરું છું અને આ અમૃતનું પાન કરવાથી મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. પાર્વતીજીએ કહ્યું, નાથ હું પણ અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે, મારે પણ આ અમૃતનું પાન કરવું છે. મહાદેવજી ખૂબ પ્રસન્ન થયા. આજે આપને કથામૃત શ્રવણ કરવાની ઈચ્છા થઈ, આપના પર પ્રભુની કૃપા થઈ છે. એક વિશાળ વૃક્ષ હતું, એની નીચે બિરાજમાન થયા. 3 તાળી વગાડીને સમગ્ર સ્થાન નિર્જન બની ગયું. પશુ પંખી જીવ જંતુ બધા જ સ્થાનને છોડીને જતા રહ્યા. પાર્વતીજી નીચે બિરાજમાન થયા.